રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાંચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદર વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જ્યાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણી માટે લોકો તરસી રહ્યા છે। જખૌ બંદર વિસ્તારમાં અવારનવાર નમકથી ભરેલા ભારે વાહનોની અવરજવર રહે છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ ભારે ટ્રાફિકના કારણે રસ્તાની હાલત ખરાબ બની ગઈ છે, અને ખાસ વાત તો એ છે કે આ ભારે વાહનોના દબાણથી પાણીની મુખ્ય લાઇન તૂટી ગઈ છે। ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 1 મહિનાથી પાણીની લાઇન તૂટી હોવા છતાં હજી સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે। લોકો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમારે ઘણા વખત રજૂઆત કરી છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પાણી વગર જીવવું મુશ્કેલ બની ગયું છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆત છતાં પણ સંબંધિત વિભાગ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। જો સમયસર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી રહ્યા છે। મુખ્ય પ્રશ્ન એ છે કે શું જવાબદાર તંત્ર હવે જાગશે? આપ જોઈ રહ્યા હતા પ્રજાના પ્રશ્નોને વાંચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। કેમેરામેન સાથે હું દેવજી બુચિયા, સત્યતાની સાથે।